વાઘોડિયામાં ઉનાળામાં પીવાના પાણી માટે ધાંધિયા જોવા મળ્યા છે। મોડાધર ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે। પીવાના પાણીની સમસ્યા થતાં મહિલાઓ રણચંડી બની। મહિલાઓની એક જ માંગ છે કે પાણી આપવામાં આવે। વાઘોડિયા નગરપાલિકા કચેરીમાં મહિલાઓએ હલ્લાબોલ કર્યો। પાણીના દેગડા વગાડી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। નગરપાલિકા કચેરીના મેદાનમાં મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો। તો વડોદરાની આ ઘટના છે કે જ્યાં નગરપાલિકા કચેરીમાં મહિલાઓએ હલ્લાબોલ કર્યો છે। ફોન લાઈન પર સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, કેટલા સમયથી મહિલાઓને પાણી નથી મળી રહ્યું? મહિલાઓની શું માંગ છે? બિલકુલ, વાત કરવામાં આવે તો વડોદરાના વાઘોડિયા તાલુકામાં જે નગરપાલિકાનું અત્યારે નિર્માણ થયું છે અને નગરપાલિકા વાઘોડિયા બની છે ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણી માટે ધાંધિયા થતા જે વાઘોડિયા ગામની જે મહિલાઓ છે માણોઘર ગામ તેઓએ પીવાના પાણી લઈને નગરપાલિકાની કચેરી પર પહોંચી હલ્લાબોલ કર્યો। સાથે નગરપાલિકા કચેરીના મેદાનમાં મહિલાઓએ માટલા ફોડીને વિરોધ પણ કર્યો છે। મહત્વની બાબત છે કે સ્ટીલ પાણીના ઢોકળા વગાડીને પોતાનો આક્રોશ ઠાલવ્યો છે અને રજૂઆત કરી છે કે છેલ્લા ઘણા સમયથી તેમને પીવાનું પાણી નથી મળ્યું અને તેના કારણે તેઓ વિરોધ કરી રહ્યા છે। જ્યારે મહિલાઓ વિરોધ કરવા માટે પહોંચી ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર ગેરહાજર હતા અને હાજર ન હોવાના કારણે મહિલાઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા, ઓફિસમાં ઘેરાવો કર્યો અને સાથે વિરોધ કરીને પોતાની જે માંગ રજૂ કરી છે કે વહેલી તકે તેમને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવામાં આવે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। ત્યારે મહિલાઓની એક જ માંગ છે કે પૂરતું પાણી આપવામાં આવે। વડોદરા